નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સૂચના આપેલી છે. એરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ જમ્બલ વર્ડની આપેલી છે. એટલે કે જે આલ્ફાબેટ છે એ આડાવડા ગોઠવેલા છે, એને આપણે વ્યવસ્થિત ગોઠવી અને એક અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. સૌથી પહેલો જે શબ્દ બનશે એ બનશે એન્શિયન્ટ એટલે પ્રાચીન. બીજો શબ્દ બનશે હાફ એટલે અડધું. ત્રીજો શબ્દ બનશે ટ્રેઝર એટલે ખજાનો. ચોથો શબ્દ છે એક્સપ્લોર એટલે વિસ્તાર કરવો. પાંચમો શબ્દ છે ડિફિકલ્ટ એટલે અઘરું. અને છેલ્લો શબ્દ બનાવીશું સિઝન એટલે ઋતુઓ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે આડાવડા જે આલ્ફાબેટ આપેલા હતા એ આલ્ફાબેટની મદદથી આપણે એક મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ શબ્દો બનાવ્યા. ત્યાર પછી આગળ આપણને સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. એટલે કે અહીંયા આપણને જે 5 જે આલ્ફાબેટ આપેલા છે A, E, I, O અને U, જે ઇંગ્લિશમાં એને વોવેલ્સ કહેવામાં આવે છે. કે આ જે 5 શબ્દો છે એ ઇંગ્લિશમાં સ્વર તરીકે ઓળખાય છે. તો નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓમાં આપણે આ જે 5 જે સ્વરો છે એનો ઉપયોગ કરી અને આપણે શબ્દો બનાવીશું. પહેલા ખાલી જગ્યામાં ઈ મૂકીશું એટલે શબ્દ બનશે વીવર. ત્યાર પછી બીજો જે શબ્દ છે એમાં મૂકીશું એ અને ઈ એટલે શબ્દ બનશે હાર્વેસ્ટ. ત્રીજી જે ખાલી જગ્યામાં જે શબ્દો છે એમાં આલ્ફાબેટ મૂકીશું ઓ અને ઓ અને જે શબ્દ બનશે એ બનશે ડૉક્ટર. ચોથા નંબરની જે ખાલી જગ્યાઓ છે એમાં આપણે શબ્દ મૂકીશું એ અને ઈ. તો અહીંયા આપણને શબ્દ મળશે માસ્ટર. નંબર 5 છે એમાં જે ખૂટતા આલ્ફાબેટ છે એ છે ઈ, એ અને યુ. તો અહીંયા આપણે જે આલ્ફાબેટ મૂક્યા એના આધારે આપણને શબ્દ મળશે બ્યુટીફુલ. અને જે છેલ્લી જે ખાલી જગ્યાઓ છે એમાં આપણે શબ્દ મૂકીશું ઈ, ત્યાર પછી મૂકીશું આઈ, એ અને ઈ અને જે આપણને શબ્દ મળશે એ મળશે હેરિટેજ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે 5 જે સ્વરો આપેલા હતા એ 5 સ્વરોનો આપણે ઉપયોગ કરી અને આ રીતે આપણે શબ્દોને પૂર્ણ કર્યા. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે. તો સૌથી પહેલું જે આપણને એક્ઝામ્પલ આપેલું છે એ છે કલ્ચર એટલે કે સંસ્કૃતિ. એના પરથી અહીંયા આપણને વાક્ય બનાવેલું છે અવર કલ્ચર ઇઝ રીચ. એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એ ખૂબ જ સમૃદ્ધ છે. તો અહીંયા આપણને જે પ્રમાણે ઉદાહરણમાં આપેલું છે એ પ્રમાણેના વાક્યો આપણે બનાવવાના છે. તો અહીંયા સૌથી પહેલો શબ્દ છે ડિઝાઇન. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું આઈ હેવ એ બ્યુટીફુલ ડિઝાઇન ફોર માય હોમ. ત્યાર પછી બીજો શબ્દ છે મશીન. તો એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીશું આઈ હેવ એન એન્ટિક મશીન. ત્યાર પછી
ત્રીજો શબ્દ છે લેબોરેટરી, તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું સાયન્ટિસ્ટ ડુ એક્સપેરિમેન્ટ્સ ઇન ધ લેબોરેટરી. ચોથા નંબર પર જે શબ્દ છે થ્રેડ, તો એના પરથી આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવીશું ડુ યુ હેવ એ યેલો થ્રેડ. અને જે છેલ્લો શબ્દ છે પેટર્ન, તો એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીશું ધેર આર મેની પેટર્ન્સ ઇન મેન્સવિયર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે 5 જે શબ્દો આપેલા હતા એ 5 શબ્દોના આધારે આપણે અહીંયા જુદા જુદા વાક્યો બનાવ્યા. અહીંયા મેં મારી રીતે જે શબ્દો આપેલા હતા એના આધારે વાક્યો બનાવેલા છે. તમે પણ તમારી રીતે આ શબ્દોનો ઉપયોગ કરી અને તમે અલગ પ્રકારના વાક્યો બનાવી શકો છો. તો ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે લેટ્સ પ્લે હુ એમ આઈ, એટલે કે અહીંયા હુ એમ આઈ નામની અહીંયા આપણને એક રમત તમારા શિક્ષક તમને રમાડશે. અહીંયા સૌથી પહેલાં આપેલું છે શિક્ષક એન એન્ટિક ટાઈમ મશીન એ ડિફરન્ટ લાઇટ વાર્તાના પાત્રોની નામની ચિઠ્ઠીઓ બનાવશે. વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. એક જૂથમાંથી એક વિદ્યાર્થી આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે અને તેમાં લખેલ પાત્રો વિશે વર્ણન કરશે. અન્ય જૂથના સભ્યોને તે પાત્રનું નામ ઓળખવા કહેશે. જો જૂથ 1 મિનિટમાં નામ ઓળખી બતાવે તો તેમને 1 પોઈન્ટ મળશે. અન્ય જૂથ પણ આ જ રીતે ચિઠ્ઠી ઉપાડી વર્ણન કરી પાત્ર ઓળખવા માટે રમત રમશે. શિક્ષક બધી ચિઠ્ઠીઓ પૂરી ન થાય ત્યાં સુધી રમત રમાડશે. વર્ગના તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો હુ એમ આઈ નામની જે આ રમત છે એ રમત તમને તમારા જે શિક્ષક છે એ તમને તમારા વર્ગખંડમાં રમાડશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વોકેબ્યુલરી વિભાગમાં જે એક્ટિવિટીની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.